ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છારા ગામના બીએલઓએ આપઘાત કર્યો છે અને આપઘાત પૂર્વે પત્નીને સંબોધી સુસાઇડ નોટ લખી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એસઆઈઆરની કામગીરીથી થાકી ગયો છું અને તેના કારણે સુસાઇડ કરું છું। શૈક્ષણિક કહી શકાય કે સંઘનું કહેવું છે કે બીએલઓની કામગીરીમાં શિક્ષકો પર દબાણ કરવામાં આવે છે, તો મૃતકે સુસાઇડ નોટ લખી છે। તેમાં ઉલ્લેખ કર્યો છે કે મોડી રાત સુધી કામગીરી કરવામાં આવે છે તો પણ કામગીરી પૂર્ણ થતી નથી અને શિક્ષક ડિપ્રેશનમાં હતા અને કામગીરી કરી શકતા ન હતા તેવો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે। મૃતકે સુસાઇડ નોટમાં લખ્યું છે કે મારાથી કામ થઈ શકે એમ નથી અને મારા પાસે મૃત્યુ સિવાય હવે કંઈ નથી તેમ લખીને સુસાઇડ કર્યું છે। પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે। પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે। શિક્ષક દેવડી ગામના વતની છે અને બીએલઓની ખૂબ ભારે પ્રેશરને કારણે તેઓએ સુસાઇડ કરી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ અને ગુજરાત પ્રાંત દ્વારા મુખ્યમંત્રીશ્રી અને સરકારમાં ખૂબ રજૂઆત કરેલી છે કે વોરંટ ઇસ્યુ ન થાય અને નોટિસો ન આપવામાં આવે, છતાં પણ અહીંયા વારંવાર નોટિસો આપવામાં આવી છે અને આ બીએલઓના ભારે પ્રેશરને કારણે આ એક સારા શિક્ષકે આજે સુસાઇડ કર્યું છે। શિક્ષક દેવડી ગામના વતની છે।